हेलो केम छो मजा में छो घरे छो सेफ छो ओके चलो तो आज आप पहुंचा है फाइनली अपना लेक्चर नंबर 18 पर और चैप्टर नी मोस्ट इम्पोर्टंट थियरी पर आखा चैप्टर नी मोस्ट इम्पोर्टंट थियरी पर कि जेनु नाम है बहोरनो परमाणुवीय नमूनो। बहोरनो परमाणुवीय नमूनो परमाणु विषे આપણે થોડો સમય વચ્ચે ફિઝિક્સ તરફ ચાલ્યા ગયેલા હતા। હવે એક્ઝેક્ટલી આપણે કેમિસ્ટ્રી તરફ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે પરમાણુ વિશેની રજૂઆત સૌપ્રથમ જ્યારે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી। થોમ્સને કીધું ઓકે, એમ તો જોવા જઈએ તો વર્ષો પહેલાં ડાલ્ટને કીધેલું। ડાલ્ટન પછી થોમ્સન નામના સાયન્ટિસ્ટે પરમાણુ વિશે પોતાનો કંઈક રજૂઆત કરી, થોમ્સનનો પરમાણુ નમૂનો। એમાં કંઈક ખામી જણાય એટલે પછી આવે છે રિથરફોર્ડ। રુથરફોર્ડ પોતાનો પરમાણુ નમૂનો આપે છે, બરાબર। તે સમયે ઘણો સ્વીકૃત પણ બને છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, પણ રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં પણ અમુક ખામીઓ જણાય, તો જેને સુધારવા માટે હવે નીલ બોહર, બહુ મોટા સાયન્ટિસ્ટ, ઇક્વિવેલન્ટ ટુ આઇન્સ્ટાઇન, તે જમાનામાં આઇન્સ્ટાઇનને સમકક્ષ આ સાયન્ટિસ્ટ હતા। અને એક બાબતમાં તો તેને આઇન્સ્ટાઇનને પણ ચેલેન્જ કરી દીધેલી હતી। આ જે છે નીલ બોહર, આ નીલ બોહર નામના વૈજ્ઞાનિકે આઇન્સ્ટાઇનને ચેલેન્જ કરેલી હતી સાપેક્ષવાદના સિદ્ધાંત ઉપર, આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત ઉપર। જો વધારે ખાલી નોલેજેબલ જાણકારી લેવી હોય, ડિસ્કવરી પર પણ આવેલું છે નીલ બોહર વર્સિસ આઇન્સ્ટાઇન, અથવા યુટ્યુબની ઉપર તમે ટાઈપ કરી શકો છો બોહર વર્સિસ આઇન્સ્ટાઇન। એ આખી તમને જે છે તેમની દલીલો જોવા મળશે। આપણે એ બધામાં નથી પડવું, બહુ મોટો વિષય છે, બહુ મોટા પાયાનું વિજ્ઞાન છે, એ આપણે એના પર નથી જવું। આપણે જે ટોપિક સ્ટાર્ટ કરી રહેલા છે આજે તે છે બોહરનો એટોમિક મોડલ, બોહર્સ એટોમિક મોડલ। આ ચેપ્ટરની સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી અને ઘણા બધા રહસ્યો અહીંયાથી પરમાણુ વિશેના ખુલે છે। બોહરનો પરમાણુવીય નમૂનો। તો બોહરે હવે પરમાણુ વિશે પોતે શું કીધું તેની આપણે વાત કરવા જઈ રહેલા છે। તો મારી સાથે હવે જો ચોપડીની અંદર આ જે છે એ આ પોઈન્ટને, આ જે આખી થિયરી છે એ બિલકુલ વ્યવસ્થિત છે, બિલકુલ જોરદાર આપેલી છે ચોપડીની અંદર, પણ થોડીક લખવાની સ્ટાઇલ છે ને ચોપડીમાં થોડીક બગાડેલી છે। બહુ હાઈ લેવલની લેંગ્વેજમાં લખેલું છે કે કદાચ તમે એને જે છે તે ગ્રેપ્સ નહીં કરી શકો। છે થિયરી બહુ જોરદાર બુકની અંદર, એનસીઈઆરટી બુકમાં ધી બેસ્ટ થિયરી છે, બટ લખવાની લેંગ્વેજ છે ને થોડી હાઈ લેવલની છે, હાઈ લેવલની। તમારા લેવલ ઉપર કદાચ તમે એ લખાણને સમજી નહીં શકો, તો બેટર છે કે આ જે થિયરી છે અને એના જે પોઈન્ટ્સ છે એને તમે મારી સાથે લખો। હું અહીંયા લખતો જઈશ પોઈન્ટ્સ બોહરના પરમાણુ નમૂના વિશેના, એને તમે મારી સાથે લખતા જાઓ, એને નોટ બનાવતા જાઓ, એટલે થિયરી એકદમ ઇઝી થઈ જશે મારી સાથે લખશો એટલે। ઓકે, બોહરે જે પરમાણુ નમૂનો આપ્યો છે એ પર્ટિક્યુલરલી માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ છે। આ ધ્યાન રાખીને ચાલજો। બોહરનો પરમાણુ નમૂનો બોહરે જે આપેલ છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ વેલિડ છે, આટલું ધ્યાન રાખીને ચાલજો। પાછળથી આ આપણે એની મર્યાદામાં લખીશું કે બોહરે જે પરમાણુનો નમૂનો આપેલો છે એ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ વેલિડ છે, અથવા તો જે કોઈ પણ પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન તેના માટે વેલિડ છે। તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની પાસે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન વાળી સ્પીસીઝ માટે જ વેલિડ છે બોહરનો પરમાણુ નમૂનો। આટલું પહેલાં મગજમાં એકદમ ધ્યાન રાખીને ચાલજો કે બોહરે જે કંઈ પણ પરમાણુનો નમૂનો આપેલો છે એ માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે છે, અથવા હાઇડ્રોજન જેવા બીજા એવા કોઈ પરમાણુઓની સ્પીસીઝ કે આયનો કે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે તે પૂરતો જ વેલિડ છે। ક્લિયર? આટલું એકદમ મગજમાં ચાલુ કરતાં પહેલાં ફિક્સ રાખીને ચાલજો, નહીંતર પાછળથી કોઈક જગ્યા પર પ્રોબ્લેમ થઈ શકે છે। ઓકે, ચાલો। તો બોહરનો પરમાણુ નમૂનો મારી સાથે નોટ બનાવતા જાઓ। એમાં પહેલો પોઈન્ટ મારી સાથે નોટ બનાવતા જાઓ। પહેલો પોઈન્ટ તો પરમાણુમાં ધન વીજભાર મધ્યમાં કેન્દ્રિત છે, જેને પરમાણુનું
કેન્દ્ર કહે છે. હવે આ વાત તો રુથરફોર્ડે પણ કીધેલી અને બોહરે પણ સેમ જ કીધી કે જે ધન વીજભાર છે, ધન વીજભાર એટલે પ્રોટોન પરમાણુમાં મધ્યમાં છે, બિલકુલ મધ્યમાં છે, અને એ મધ્યના ભાગને ખૂબ નાના એરિયામાં છે તેને પરમાણુનું કેન્દ્ર કહેવાય છે. આ વાતમાં બોહરે કંઈ નવું નથી કર્યું, આ વાત તો રુથરફોર્ડે પણ કરેલી હતી. ઓકે, તો પહેલો પોઈન્ટ લખતા જજો. બીજો પોઈન્ટ, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે. આમાં પણ બોહરે કંઈ નવું નથી કર્યું, આ વસ્તુ પણ રુથરફોર્ડે કીધેલી જ હતી કે પરમાણુની કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય છે. આમાં પણ બોહરે કંઈ નવું નથી કીધું, રુથરફોર્ડનું સેન્ટેન્સ બેઠું ઉઠાવી લીધેલું છે, એટલે આ પણ જે છે આમાં પણ કંઈ નવું નથી કીધું. ઓકે, તો પહેલાં બે પોઈન્ટો જે છે એ રુથરફોર્ડના પરમાણુ નમૂનામાંથી જ કંઈ ને કંઈ જગ્યા પરથી આવેલા છે. લખો પહેલાં બે પોઈન્ટ લખી લો. નોટ બનાવતા જાઓ મારી સાથે નોટ બનાવતા જાઓ. ચેપ્ટરની સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી છે, સૌથી ઇઝી વેમાં રજૂઆત કરું છું. નોટ બનાવતા જાઓ, હટી જાઓ, લો ચાલો લખી લો. ઓકે, લખી લીધું પહેલા બે પોઈન્ટ. ઓકે, હવે વાત ચાલે છે ખાસ કે રુથરફોર્ડે એવું કીધેલું કે ભાઈ પરમાણુની આસપાસ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે છે તેને કક્ષા કહેવાય છે, પણ કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે એવું કંઈ ચોક્કસ રજૂઆત રુથરફોર્ડ નથી કરી શક્યો. ઇલેક્ટ્રોન કેવી રીતે ફરે છે, કેટલી એનર્જી સાથે ફરે છે, કેવી કક્ષાઓમાં ફરે છે, ઇલેક્ટ્રોનની ચોક્કસ કક્ષામાં ફરતો હશે ત્યારે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે, આ બધી ચોક્કસ રજૂઆત નથી કરી શક્યો રુથરફોર્ડ. જ્યારે બોહરે ફિક્સ કરી આપેલું છે, બોહરે એની કક્ષાઓને ફિક્સ કરી દીધી કે ઇલેક્ટ્રોન ફિક્સ ઓર્બિટમાં ફરે છે, એટલે કે એ કોઈ ચોક્કસ કક્ષાઓમાં જ ફરતા હશે. ઇલેક્ટ્રોન જે ઓર્બિટમાં ફરતા હશે તે વખતે તેની એનર્જી, ઇલેક્ટ્રોનની ઉર્જા પણ ફિક્સ જ હોય છે. ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરતા હશે ત્યારે તેની વેલોસિટી, તેનો વેગ પણ કંઈક ચોક્કસ ફિક્સ જ હશે. બોહરે બધી વસ્તુ ફિક્સ કરી આપી. બોહરે આ નવું કામ કર્યું. બોહરે ઇલેક્ટ્રોનની કક્ષાઓને પણ ફિક્સ કરી, ચોક્કસ. બોહરે ચોક્કસ કક્ષામાં ઇલેક્ટ્રોનની એનર્જીને પણ ફિક્સ કરી દીધી. બોહરે ઇલેક્ટ્રોનના વેગને પણ ફિક્સ કરી દીધો. આ બધી ચોક્કસ રજૂઆત કરી જે રુથરફોર્ડ નથી કરી શક્યો. સેમ કે સપોઝ કે એક્ઝામ્પલ આપું, તમે સપોઝ કે 12મા ધોરણમાં પાસ થયા, હું રુથરફોર્ડના પરમાણુ નમૂનાને એક એક્ઝામ્પલ, રુથરફોર્ડ અને બોહર વચ્ચેનો તફાવત કહી દઉં તમને એકદમ સીધા એક એક્ઝામ્પલમાં. તમે સપોઝ કે 12મા ધોરણની પરીક્ષામાં પાસ થયા, 12મા ધોરણની પરીક્ષા આપી, 12 સાયન્સમાં તમે પાસ થઈ ગયા, કોઈના 60% આવ્યા, કોઈના 70% આવ્યા, કોઈના 80% આવ્યા, કોઈના 90% આવ્યા. ઓકે, હવે તમારે સપોઝ કે તમારે કોઈ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, તમારે જે છે તે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે તમે કોઈ સારી કોલેજની અંદર જાઓ છો. તો રુથરફોર્ડના મત અનુસાર શું છે કે 60% વાળો, 70% વાળો, 80% વાળો, 90% વાળો, જેના જે કંઈ પણ ટકા છે એ એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે છે. સપોઝ કે કેમિકલ એન્જિનિયરિંગ છે, ટોપ ઉપર કેમિકલ એન્જિનિયરિંગ છે હાલના સમયમાં, તો કેમિકલ એન્જિનિયરિંગમાં 60% વાળો પણ એડમિશન લઈ શકે છે, 70% વાળો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે, 80% વાળો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે, અને 90% વાળો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે. આવું રુથરફોર્ડે કીધેલું કે ઇલેક્ટ્રોન પાસે ગમે એટલી, કોઈ ઇલેક્ટ્રોન્સ પાસે જે છે ઓછી એનર્જી છે, કોઈની પાસે વધારે એનર્જી છે, તો ઇલેક્ટ્રોન્સ જે છે કોઈ પણ ઓર્બિટની અંદર પોતાને મન ફાવે તેમ ભ્રમણ કરી શકે છે. આવું રુથરફોર્ડે કીધેલું કે ઇલેક્ટ્રોન છે તે કોઈ પણ ઓર્બિટની અંદર ભ્રમણ કરી શકે છે, કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરી શકે છે. ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરી શકે છે. વિદ્યાર્થીના 60% છે, 70% છે, 80% છે, 90% છે, તે ગમે તે એન્જિનિયરિંગની બ્રાન્ચમાં એડમિશન લઈ શકે છે. આવું રુથરફોર્ડે કીધેલું. પણ બોહરે કીધેલું કે ના, આવું નથી ભાઈ. તો કે ભાઈ જેના 90% છે એ
કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાને પાત્ર છે, 89% ઉપર કેમિકલ એન્જિનિયરિંગની જે કંઈ પણ બ્રાન્ચ છે તે ફૂલ થઈ જાય છે, એડમિશન ક્લોઝ. એટલે કે જેના 90% છે તે જ કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે છે. 89% વાળો કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકતો નથી, કે 85% વાળો કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકતો નથી, કેમ કે 90% ઉપર કેમિકલ એન્જિનિયરિંગનું એડમિશન ક્લોઝ થઈ જાય છે. સમજ પડે છે? હા. હવે જેના 80% છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર એડમિશન લઈ શકે છે. જેના 70% છે એ સિવિલ એન્જિનિયરિંગની અંદર એડમિશન લઈ શકે છે અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે છે. બોહરે શું કર્યું કે ભાઈ ચોક્કસ એનર્જી જે છે એ ચોક્કસ ઓર્બિટલ માટે, ચોક્કસ તેનો જે વેલોસિટી કે મોમેન્ટમ છે કે વેગમાન છે એ ચોક્કસ કક્ષા સાથે સંકળાયેલું છે. ગમે તેમ જેટલા આવ્યા એટલા બધા જે તે કક્ષામાં ફરી શકે એવું નથી. રુથરફોર્ડની આ ખામી હતી. રુથરફોર્ડ એવું કીધેલું કે ઇલેક્ટ્રોન કક્ષામાં ફરી શકે છે, ગમે તે રીતે ફરી શકે છે. બોહરે કીધું ના, ચોક્કસ કક્ષામાં તે ફિક્સ એનર્જી સાથે કે ફિક્સ વેલોસિટી સાથે જ ફરી શકે છે. તો આ એક મોટો તે જમાનાની અંદર એક ડિસ્કવરી હતી કે જે બોહરે શું કીધું. તો રુથરફોર્ડે તો આવું કીધેલું, બોહરે પણ એના સેકન્ડ સેન્ટેન્સમાં એવું જ કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તેને કક્ષા કહેવાય. ઓકે, બટ હવે એને કક્ષાઓને શું કરી નાખી, એને કક્ષાઓને માન્ય કક્ષા એવું એક નવું નામ આપ્યું. માન્ય કક્ષા અથવા સ્થિર કક્ષા એવું નામ આપ્યું. શું છે તે વાત કરીએ હવે. થર્ડ પોઈન્ટથી ખૂબ અગત્યની વાત ચાલુ થાય છે. થર્ડ પોઈન્ટથી તો બોહરે શું કીધું તો કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં એવી જ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં, કેમિકલ, કમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઓકે, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જ્યાં તેના કોણીય વેગમાન, આ શબ્દ શું છે હું આવું છું આના ઉપર, કોણીય વેગમાનનું મૂલ્ય NH ના છેદમાં 2π જેટલું હોય. આવી કક્ષાઓને કે જે કક્ષામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય આટલું હોય, આટલા પર્સન્ટેજ હોય તો જ તે જે તે કક્ષામાં એડમિશન લઈ શકે છે. સમજ પડે છે? તો આવી કક્ષાઓને બોહરે માન્ય કક્ષા એવું નામ આપ્યું. માન્ય કક્ષા અથવા કોઈ શબ્દ મળશે તમને સ્થિર કક્ષા, આવો પણ શબ્દ હોઈ શકે છે, બુકમાં જોશો તો કદાચ. લખો આ થર્ડ પોઈન્ટ. ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં મન ફાવે તેમ નથી ફરી શકતા. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય NH ના છેદમાં 2π જેટલું હોય. જેને આવી કક્ષાઓને બોહરે શું નામ આપ્યું? માન્ય કક્ષા અથવા તો સ્થિર કક્ષા એવું નામ આપ્યું. લખો થર્ડ પોઈન્ટ. હટી જાઓ, લખી લો. જ્યાં સાઈડ પર લખી દો, જ્યાં n બરાબર 1, 2, 3 આ રીતે n બરાબર પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, મતલબમાં પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4, 5, 6 વગેરે લખી લો. આ લખી લીધું? ઓકે, 3 પોઈન્ટ થયા. ચાલો હવે આ પોઈન્ટને, ત્રીજા પોઈન્ટને જરાક જે છે ઉપર સમીકરણ સહિત સમજાવું છું. ત્રીજા પોઈન્ટને સમીકરણ સહિત સમજાવું છું. લખવાનું બાકી હોય હજુ તો તમે જે છે વિડીયો પોઝ કરીને લખી લો. હું હટી જાઉં છું. ચાલો લખું. ઓકે, તો શબ્દ પહેલા આ સમજો, કોણીય વેગમાન. આ શબ્દને સમજીએ. આ પોઈન્ટને સમજવા માટે પહેલા આ શબ્દને સમજીએ, કોણીય વેગમાન. કોણીય શબ્દ પણ જવા દો. વેગમાન એટલે શું?
વેગમાન એટલે શું? ચલો મારા હાથમાં આ પેન છે, અથવા જવા દો ને, પેનની મેં જવા દો. સપોઝ કે એક ઉદાહરણ લઈએ. સપોઝ કે કોઈ એક વ્યક્તિ પાસે બાઇક છે, બાઇક ઓકે. હવે આ બાઇક જે છે એ બાઇકને તે 100ની સ્પીડે ચલાવે છે, 100 વેલોસિટીથી, 100 km/h 100 km/hની વેલોસિટીથી બાઇક ચલાવી રહેલો છે. અને સામે એક દિવાલ છે, 100ની વેલોસિટીથી બાઇક ચાલી રહેલી છે, સામે એક દિવાલ છે, 100ની વેલોસિટીથી બાઇકને એ દિવાલ સાથે, આ જે છે તે દિવાલ છે. આ વ્યક્તિ જે બાઇક પર સવાર છે, કોઈ વ્યક્તિ બાઇક ઉપર સવાર છે, આ બાઇક ઉપર જઈ રહેલો છે, 100 km/hની વેલોસિટીથી જઈ રહેલો છે, અને આ દિવાલ સાથે તે અથડાય છે. ઓકે, શું થશે? ભૂકા બોલી જશે. કોના ભૂકા બોલી જશે? આ વ્યક્તિના અને બાઇકના ભૂકા બોલી જશે. ઓકે, હવે સમજો કે એક ટ્રક છે. આ એક ટ્રક છે, અને આ ટ્રક જે છે આ પણ 100 km/hની વેલોસિટીથી આવી રહેલી છે, અને આ ટ્રક આ દિવાલ સાથે અથડાય છે. શું થશે? ભૂકા બોલી જશે. કોના? દિવાલના ભૂકા બોલી જશે. કમ્પાઉન્ડ વોલ હોય સીધી સિમ્પલ, તો આ જગ્યા ઉપર દિવાલના ભૂકા બોલી જશે. હવે તમે બોલી શકો છો કેમ આવું થયું? વેલોસિટી તો બંને જગ્યા પર સરખી હતી. બાઇકની વેલોસિટી પણ 100 km/h હતી, અને આ ટ્રક જે છે આ ટ્રકની વેલોસિટી પણ 100 km/h હતી. તો કેમ આવું થયું? બંનેનો વેગ તો સરખો હતો. કેમ આવું થયું? પહેલા કેસમાં જે છે દિવાલને કોઈ અસર નહીં થઈ, અને બીજા કેસમાં, ટ્રકવાળા કેસમાં દિવાલ તૂટી ગઈ. કેમ આવું થયું? વેગમાન વધારે હતું. ટ્રકનું વેગમાન વધારે હતું અને બાઇકનું વેગમાન ઓછું હતું. તો વેગમાન એટલે શું? વેગમાન એટલે કોઈ પણ પદાર્થનું દળ એટલે કે માસ ઇન્ટુ વેલોસિટીનો ગુણાકાર. કોઈપણ પદાર્થનું દળ અને તેની વેલોસિટીનો ગુણાકાર. આ જગ્યા ઉપર ભલે બંનેનો વેગ સરખો છે, પણ બંનેનું માસ તો અલગ અલગ છે ને. આ બાઇકનું માસ કેટલું? બાઇકનું વજન કેટલું હશે? બાઇકનું વજન બહુ તો માણસની સાથે ગણો તો લગભગ 100 થી 150 કિલો, 150 થી 200 કિલો, ચાલો ને, બુલેટ હોય તો 150 થી 200 કિલો વધારેમાં વધારે. જ્યારે ટ્રકનું વજન કેટલું હશે? ટ્રકનું દળ કેટલું હશે? તો વેગમાન વધી ગયું ઓટોમેટિકલી આનું. તો વેગમાન એટલે માસ અને વેલોસિટીનો ગુણાકાર. વેલોસિટી બંનેની સરખી હતી, પણ આનું દળ ઓછું હતું, આનું દળ વધારે હતું, એટલે દળની સાથે જ્યારે વેલોસિટીને મલ્ટીપ્લાય કરવામાં આવે છે તેને વેગમાન બોલાય છે. સમજી ગયા વેગમાન શું છે તે? તો વેગમાન વિશેની વાત કરી આપણે. પહેલાં તો વેગમાન શું છે? ઓકે, હવે મારે વાત કરવી છે કોણીય વેગમાન એટલે શું. વેગમાન વિશે સમજી ગયા. હવે શબ્દ બોલું છું, કોણીય વેગમાન એટલે શું? કોણીય વેગમાન તો કે બાઇક હતી કે ટ્રક હતી એ સીધા રસ્તા પર જાય છે એટલે રેખીય વેગમાન થયું. બાઇક કે ટ્રક સીધા રસ્તા પર જાય છે માટે રેખીય વેગમાન થયું. સીધા રસ્તા પર જાય, સીધી લાઈનમાં જાય, રેખીય વેગમાન. પણ હવે જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતી હોય, ત્યારે તેના વેગમાનને શું બોલાય? કોણીય વેગમાન. કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને તેનો જે વેગમાન છે તેને કોણીય વેગમાન કહેવાય. સીધી રેખામાં ગતિ કરતો હોય તો રેખીય વેગમાન કહેવાય. તો ઇલેક્ટ્રોન તો ખબર જ છે કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઓકે, તો ઇલેક્ટ્રોન માટે કયો શબ્દ વાપરેલો છે અહીંયા? કોણીય વેગમાન. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન એટલે શું? કોણીય વેગમાનનું સૂત્ર તમે વધારે ડિટેલમાં ફિઝિક્સમાં ભણશો, પણ કોણીય વેગમાન એટલે જડત્વની ચાકમાત્રા. આ ચાકમાત્રા શું છે? એને કહેવાય આઈ. જડત્વની ચાકમાત્રાનો સિમ્બોલ આઈ છે. થોડુંક સમજાવી દો. સપોઝ કે તમે ફેન જે છે એ રૂમમાં બેઠેલા છો અને ફેન ચાલી રહેલો છે. હવે કેવો વેગ છે એનો? કોણીય વેગ જ છે ને, ગોલ ગોલ ફરે છે. તમે લાઇટ બોર્ડ ઉપરથી સ્વિચ બંધ કરી દો છો એટલે એને જે છે એનર્જી મળવાની બંધ થઈ ગઈ, એને પાવર મળવાનો બંધ થઈ ગયો. તમે સ્વિચ બંધ કરી તો શું તરત જ એ પંખો સ્ટેબલ થઈ ગયો, સ્થિર થઈ ગયો, બંધ થઈ ગઈ સ્વિચ? તો ના, થોડો
થોડો સમય સુધી તે ગોલ 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 ફરશે અને પછી તે સ્થિર થશે, બરાબર. તો આની અંદર પોતાની ગતિને જાળવવાનો જે ગુણધર્મ છે, પાવર બંધ થઈ ગયા પછી પણ પોતાની ગતિને જાળવી રાખવાનો જે ગુણધર્મ છે તેને કહેવાય છે ચાક માત્રા. સમજા? તો કોણીય વેગમાનનું સૂત્ર હું તમને સમજાવવા જઈ રહ્યો છું અત્યારે. કોણીય વેગમાન એટલે પહેલાં તો ચાક માત્રા અને ચાક માત્રા ગુણ્યા કોણીય વેગ. કોણીય વેગ જેને આ રીતે આપણે ડબલ્યુ, સ્મોલ ડબલ્યુ થી દર્શાવીશું. ઓકે, તો I ઇન્ટુ સ્મોલ ડબલ્યુ આ રીતે આપણે કંઈ બોલી શકીએ કે ભાઈ કોણીય વેગમાનનું સૂત્ર આવું છે. હવે આ જે ચાક માત્રા છે એ ચાક માત્રાનું સૂત્ર છે માસ ઇન્ટુ રેડિયસનો સ્ક્વેર. કોઈ પણ પદાર્થ જે ગોળ 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 ફરી રહેલો છે એ પદાર્થનું દળ કેટલું છે અને કેન્દ્રથી તેનું ડિસ્ટન્સ કેટલું છે તેને રેડિયસ કહેવાય. તો ચાક માત્રા એટલે માસ ઇન્ટુ રેડિયસનો સ્ક્વેર. ચાક માત્રાનું સૂત્ર માસ ઇન્ટુ રેડિયસનો સ્ક્વેર, ત્રિજ્યાનો વર્ગ. અને કોણીય વેગ એટલે શું? કોણીય વેગ એટલે કે તેની વેલોસિટીના છેદમાં તેની રેડિયસ. તેની વેલોસિટી એટલે કે વેગના છેદમાં તેની રેડિયસ, તેને કોણીય વેગ તરીકે ઓળખાય. તો કોણીય વેગ એટલે પદાર્થનો વેગના છેદમાં તેની ત્રિજ્યા. આ જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે એ રેડિયસ. તો કોણીય વેગમાનનું સૂત્ર કંઈક આવું છે કે ચાક માત્રા ગુણ્યા કોણીય વેગ. ચાક માત્રા આઈની વેલ્યુ કેટલી હોય છે? m ઇન્ટુ આર સ્ક્વેર જેટલી હોય છે. અને કોણીય વેગની વેલ્યુ કેટલી હોય છે? તો કે વેલોસિટીના છેદમાં રેડિયસ જેટલી હોય છે. હવે અહીંયાથી એક એક રેડિયસ કટ થઈ જશે. ઉપર આરનો સ્ક્વેર છે, નીચે આર છે, એક એક કેન્સલ કરો તો શું બાકી રહ્યું? m ઇન્ટુ આર ઇન્ટુ વી. m ઇન્ટુ આર ઇન્ટુ વી. આને શું બોલાય છે? કોણીય વેગમાન. સિમ્બોલ છે કેપિટલ L. કોણીય વેગમાનનો સિમ્બોલ છે કેપિટલ L. ઓકે, તો કોણીય વેગમાનનું પહેલાં તો સૂત્ર બતાવ્યું. આ થિયરી સાથે આને મતલબ નથી. આ વસ્તુ સાઈડ ઉપર કોઈ જગ્યા પર લખી દેજો, ફિઝિક્સમાં તમને આવશે. કોણીય વેગમાનનું સૂત્ર મેં તમને સાબિત કરીને આપ્યું અને સાઈડ ઉપર કોઈ જગ્યા પર લખી દેજો. સાઈડ ઉપર કે ઉપર નોટમાં હાસ્યામાં લખી દેજો કે આવી રીતે કોણીય વેગમાનનું સૂત્ર આવેલું છે. હું તમને બધા ડેરિવેશન નહીં બતાવું, જે અમુક ટૂંકા હશે તે બતાવીશ. બાકી અમુક જગ્યા પર આ થિયરીમાં છે ને બહુ મોટા મોટા ડેરિવેશન છે. એટલે NCERTએ શોર્ટની અંદર ડાયરેક્ટ સૂત્ર આપી દીધેલા છે, જે અમુક આપણે સ્વીકારી લેવા પડશે. નો ડાઉટ હું તમને કરાવી શકું છું, હું તમને એ આખી સાબિતી આપી શકું છું, પણ હવે મિનિંગલેસ છે. ખોટો આપણે ટાઈમ વેસ્ટ કરીશું એની અંદર. જે કંઈ પણ આગળ જતાં મોટા જે ઇક્વેશન આવશે, આ કઈ રીતે આવ્યું તેનું આખું ડેરિવેશન આપી શકું છું. બટ હવે એ મિનિંગલેસ છે, કેમ કે NCERT વાળા પણ મૂર્ખા નથી કે તે જે છે અત્યારના લેવલ ઉપર તમને જે જરૂરી છે, તમારું મગજ જેને એક્સેપ્ટ કરી શકે એવું છે, એટલી જ વસ્તુ તમને આપેલી છે બુકની અંદર. ઓકે, તો અમુક જગ્યા પર આપણે સ્વીકારી પણ લઈશું, પણ આ એક નાનું હતું એટલે મેં તમને બતાવી દીધું. ચાલો, તો કોણીય વેગમાન m ઇન્ટુ આર ઇન્ટુ વી કઈ રીતે આવે છે તેનું આ સૂત્ર છે, અને સાઈડ ઉપર કોઈ જગ્યા પર લખી દેજો. ઓકે, તો હવે આપણે આ ત્રીજા પોઈન્ટને સમજવા જઈ રહેલા છે. ત્રીજા પોઈન્ટમાં કોણીય વેગમાન શું છે મેં તમને અહીંયા ઉપર બતાવ્યું. ઓકે, લખી લીધું હશે. ચાલો, તો જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે, ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે છે કે જ્યાં તેના કોણીય વેગમાનનું મૂલ્ય, હવે ડાયરેક્ટ લખું, કોણીય વેગમાન એટલે m ઇન્ટુ વી ઇન્ટુ આર, અને શું બોલીશું આપણે? કોણીય વેગમાન. કોણીય વેગમાનનું મૂલ્ય કોના જેટલું છે? તો કે પૂર્ણાંક સંખ્યા n પૂર્ણાંક સંખ્યા n ઇન્ટુ કેટલીક જગ્યા પર h ક્રોસ લખેલું હોય, આવું પણ લખેલું હોય, NH ક્રોસ જેટલું હોય, આવું પણ લખેલું હોય. જ્યાં એકચ્યુઅલી h ક્રોસની વેલ્યુ શું છે? તો કે h ક્રોસની વેલ્યુ છે h/2π. h ને શું કહેવાય છે તો ખબર છે કે પ્લાન્કનો અચળાંક, પણ h ક્રોસને શું કહેવાય? રિડ્યુસ્ડ પ્લાન્ક અચળાંક. તમે આગળ જતા ફિઝિક્સમાં ભણશો ને ત્યારે તે જગ્યા ઉપર h ક્રોસ લખેલું આવશે બધી જગ્યા ઉપર. ઓકે, તો તે વખતે h ક્રોસ લખેલું હોય તેનો મિનિંગ શું થાય? તો કે h ક્રોસનો મિનિંગ થાય h/2π.
જેને રિડ્યુસ પ્લાન્કનો અચળાંક કહે. પ્લાન્ક અચળાંકને રિડ્યુસ ફોર્મમાં 2π સાથે ડિવાઈડ કરી દીધા તો h ક્રોસને રિડ્યુસ પ્લાન્કનો અચળાંક કહેવામાં આવે છે. તો આ પણ સાચું છે. હવે h ક્રોસની વેલ્યુ કેટલી? h/2π. તો જો અહીંયા હું આમ લખી દઉં h/2π, તો આ બુકમાં આપેલું છે તે પ્રમાણે છે. ઓકે, તો ગૂંચવાનું નહીં. h ક્રોસ લખેલું આપેલું હોય તો h ક્રોસનો મિનિંગ h/2π, જેને રિડ્યુસ પ્લાન્કનો અચળાંક કહેવાય. તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે કે જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન માટેનું જે કોણીય વેગમાનનું મૂલ્ય છે તે nh/2π જેટલી વેલ્યુ આવે તો જ ઇલેક્ટ્રોન તેવા જ કક્ષાઓમાં ભ્રમણ કરી શકે છે. તેને માન્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. જેને માન્ય કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ક્લિયર છે આટલો પોઈન્ટ? લખી લો આ સૂત્ર નીચે. આ સેન્ટેન્સ લખ્યું, આ સેન્ટેન્સની નીચે આ સૂત્ર લખી દો અને સાઈડ ઉપર n બરાબર તો 1 2 3 ડેશ 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 પૂર્ણાંક સંખ્યાઓ આવું કીધેલું જ છે. ઓકે, આ થર્ડ પોઈન્ટ છે તમારો. લખો, લખી લો. ચાલો લખી લીધું. ઓકે, જ્યાં n બરાબર 1 2 3 અને સમજી શકો છો કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, જ્યાં n બરાબર પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા વગેરે. ઓકે, ચાલો બતાવી દો, ડ્રો કરીને બતાવી દો. ચાલો ડ્રો કરીને બતાવી દો આ શું છે તે. ધ્યાન આપો, આ કેન્દ્ર. હવે આ શું થયું તો કે ભાઈ n બરાબર પહેલી કક્ષા. આ શું થયું તો કે ભાઈ n બરાબર બીજી માન્ય કક્ષા. આ શું થયું તો કે n બરાબર ત્રીજી માન્ય કક્ષા, n બરાબર 3. આ શું થયું તો કે ભાઈ n બરાબર ચોથી માન્ય કક્ષા વગેરે. તો ઇલેક્ટ્રોન જો પહેલી, એવું પૂછે કે ઇલેક્ટ્રોન પહેલી માન્ય કક્ષામાં છે, ઇલેક્ટ્રોન પ્રથમ માન્ય કક્ષામાં છે. ક્વેશ્ચન તમને બનાવવું આ રીતે આવો કે ઇલેક્ટ્રોન, ધ્યાન આપો અહીંયા ક્વેશ્ચન બનાવું આ પોઈન્ટ ઉપરથી. ક્વેશ્ચન: પ્રથમ માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનનું મૂલ્ય જણાવો. આવું પૂછ્યું. ચાલો, તો કોણીય વેગમાનનું મૂલ્ય જણાવો. કોણીય વેગમાનનો સિમ્બોલ શું છે? L. તો L લખી દઉં અથવા તો m × v × r, એને જ L કહેવાય કોણીય વેગમાન. તો કોણીય વેગમાન બરાબર સૂત્ર શું છે? nh/2π. હવે પ્રથમ માન્ય કક્ષા એવું કીધેલું છે. પ્રથમ માન્ય કક્ષા એટલે n બરાબર 1. પ્રથમ માન્ય કક્ષા n બરાબર 1. અહીંયા n ની વેલ્યુ 1 લખી દો તો 1 × h/2π બરાબર h/2π આન્સર. હવે h ની વેલ્યુ ખબર છે ને, પ્લાન્કના અચળાંકનું મૂલ્ય 6.626 × 10⁻²3/2π કરો એટલે આન્સર આવી જશે. જે આવે તે કોણીય વેગમાનનો આન્સર આવી જશે. ઓકે, h/2π જેટલો આન્સર આવ્યો. h ની વેલ્યુ મૂકો 2, π ની વેલ્યુ મૂકો 3.14, જે આવે તે આન્સર. તો આ રીતનો ક્વેશ્ચન આવી શકે. ચલો, એક ક્વેશ્ચન યાદ આવી ગયો મને અત્યારે, લખી લીધું. આ 3 પોઈન્ટ થયા આપણા, 3 પોઈન્ટ થયા. અને આ એક રિલેટેડ ક્વેશ્ચન છે, એ પણ લખી દો. ક્વેશ્ચન આઈડિયા આવી જાય કે એક્ઝેક્ટલી કેવી રીતે પૂછાઈ શકે છે આ વસ્તુ શોર્ટ ક્વેશ્ચનમાં. લખી લીધું. ચાલો, હવે તમને આના ઉપરથી એક સરસ સવાલ આપું છું. ચાલો, એક સરસ સવાલ બનાવીએ. લગભગ પૂછાઈ ગયેલો છે એકવાર, મને યાદ નથી કયા યરમાં, પણ એકવાર પૂછાયેલો છે આ ક્વેશ્ચન. શું છે? ચોથી માન્ય કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે L નું મૂલ્ય કેટલું છે? ઓપ્શન આપી દઉં છું. ઓપ્શન આ તરીકે આપેલું છે આ જગ્યા ઉપર કે ભાઈ h/4π. બીજું ઓપ્શન આપેલું છે 2h/2h/π. ત્રીજું ઓપ્શન આપેલું છે
4h/4h/પાઈ અને છેલ્લું ઓપ્શન કંઈક આપેલું છે કે h/6પાઈ. ચલો આવું કંઈક આપેલું છે. બોલી શકો છો, જવાબ આપી શકો છો શું હશે એલનું મૂલ્ય? ચોથી માન્ય કક્ષા. હવે આન્સરમાં તમે સીધી વાત કરશો, ચોથી માન્ય કક્ષા એવું કીધેલું છે એટલે n બરાબર 4. કોણીય વેગમાન એલની વેલ્યુ શોધવાની છે એટલે n/2પાઈ આ સૂત્ર છે. હવે n બરાબર 4 મૂકી દઉં તો 4h/2પાઈ. 2 દુ 4, શું બાકી રહ્યું? 2h/પાઈ. આન્સર 2h/પાઈ. ઓકે, 2h/પાઈ ઇઝ ધ આન્સર. આ ટાઈપે ક્વેશ્ચન આ પોઈન્ટમાંથી આવી શકે છે. લખી લો. પોઈન્ટ્સની સાથે સાથે એ પોઈન્ટ્સ જે લખી રહેલા છો તેને રિલેટેડ ક્વેશ્ચન લખવા જરૂરી છે. હવે એવું નથી કે થિયરી ચલાવી દીધી અને એ પછી 1 મહિના પછી હું તમને આના રિલેટેડ કે 15-20 દિવસ પછી આના રિલેટેડ ક્વેશ્ચન કરાવું, તેનો કોઈ મતલબ નથી. આ જે તમે શીખી રહેલા છો, આ પોઈન્ટ જે તમે લખો એ પોઈન્ટ તમને એકચ્યુઅલી કઈ જગ્યા પર કામ લાગશે, એક્ઝામમાં કઈ જગ્યા પર કામ લાગશે, કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ જગ્યા ઉપર કામ લાગશે, કે તમારા નોલેજમાં તમને કઈ જગ્યા પર કામ લાગશે એ તમને ખબર હોવી જોઈએ કે આનો ઉપયોગ શું છે. બાકી સીધું આ હું પોઈન્ટ લખ્યું અને તમે એને ગોખી કાઢ્યું એનો કોઈ મતલબ નહીં. એની એપ્લિકેશન ખબર હોવી જોઈએ કે આને આપણે એપ્લાય કઈ જગ્યા પર કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. ઓકે, આખો ટોપિક કદાચ આજે નહીં પતે બોહરનો પરમાણુ નમૂનો તો પણ વાંધો નહીં, પણ દરેકે દરેક પોઈન્ટ્સના ઉપયોગ સહિત આપણે વાત કરીશું. લખી લો. ચલો આ લખી લીધું. ચાલો ચોથા પોઈન્ટ ઉપર આવીએ છીએ. બોહરના પરમાણુ નમૂનાના 3 પોઈન્ટ પૈતા ચોથા પોઈન્ટ ઉપર આવીએ છીએ. ઓકે, તો ચોથા પોઈન્ટ ઉપર ફોર્થ પોઈન્ટ, થિયરીનો આપણો ફોર્થ પોઈન્ટ. પેન બદલાઈ ગઈ, કલર નહીં, બ્લેક કલર જ રાખીશું. ફોર્થ પોઈન્ટ ઉપર આવીશું. ચાલો, આ જે બધી માન્ય કક્ષાઓ છે કે ભાઈ આ જે છે કેન્દ્ર, આ કેન્દ્ર છે. હવે આ પહેલી માન્ય કક્ષા છે n બરાબર પહેલી, આ બીજી માન્ય કક્ષા છે n બરાબર બીજી, આ ત્રીજી માન્ય કક્ષા છે કે ભાઈ n બરાબર ત્રીજી. તો બોહરે એવું કીધું કે ભાઈ કેટલા વેગમાનથી ફરી શકે છે તેને ફિક્સ કરી દીધું. મેં તમને વાત કરી, બોહરે બધી વસ્તુ ફિક્સ કરેલી તો કે ભાઈ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હશે તો તેના કોણીય વેગમાનનું મૂલ્ય આટલું જ હોવું જોઈએ તો જ તે પહેલી કક્ષામાં ફરી શકે. પછી બીજી કક્ષામાં તેને ફરવું હોય તો તેના કોણીય વેગમાનનું મૂલ્ય આટલું જ હોવું જોઈએ, કેટલું? nh/2પાઈ જેટલું, તો જ તે બીજી કક્ષામાં ફરી શકે. તો વેગમાન તો ફિક્સ કરી દીધું. હવે ત્રિજ્યાઓની વાત છે. બોહરે ત્રિજ્યા પણ ફિક્સ કરી. કેન્દ્રથી દરેકે દરેક માન્ય કક્ષાનું અંતર, જેને ત્રિજ્યા કહેવાશે, આટલું જે અંતર છે તે પહેલી માન્ય કક્ષાનું અંતર કહેવાશે. આટલું જે અંતર છે તે બીજી માન્ય કક્ષાનું કેન્દ્રથી અંતર કહેવાશે, એટલે કે રેડિયસ. રેડિયસ પહેલી માન્ય કક્ષા માટેની, રેડિયસ બીજી માન્ય કક્ષા માટેની. આગળ જઈએ તો રેડિયસ કેન્દ્રથી માન્ય કક્ષા વચ્ચેનું અંતર ત્રીજી માન્ય કક્ષા માટેની. તો કે ભાઈ પહેલી માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો કેન્દ્રથી તેનું અંતર કેટલું, એટલે કે ત્રિજ્યા કેટલી. બીજી માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો કેન્દ્રથી તેનું અંતર કેટલું, એટલે કે બીજી માન્ય કક્ષા માટેની ત્રિજ્યા કેટલી. ત્રીજી માન્ય કક્ષામાં ફરતો હોય તો ભાઈ કેન્દ્રથી તેનું અંતર કેટલું, એટલે કે ત્રીજી માન્ય કક્ષાની રેડિયસ કેટલી. તો માન્ય કક્ષા, ત્રીજો પોઈન્ટ એવો છે કે આ માન્ય કક્ષા અથવા તો સ્થિર કક્ષા, આવો શબ્દ પણ હોઈ શકે છે. આ માન્ય કક્ષા અથવા શબ્દ હોઈ શકે છે બુકમાં કદાચ સ્થિર કક્ષા. આ માન્ય કક્ષા કે સ્થિર કક્ષાની ત્રિજ્યા એટલે કે રેડિયસ નું મૂલ્ય, ત્રિજ્યાઓનું મૂલ્ય બોહરે શું કીધું કે કેટલું છે, તો કે રેડિયસ ઓફ n, પહેલી, બીજી, ત્રીજી, ચોથી જે લખવું હોય તે, પહેલી ત્રિજ્યા, બીજી ત્રિજ્યા, ત્રીજી ત્રિજ્યા, ચોથી માન્ય કક્ષાની ત્રિજ્યા, પાંચમી માન્ય કક્ષાની ત્રિજ્યા કેટલી હશે, તો આ હશે a0 × n² જેટલી. લખી દો.
આ બધી માન્ય કક્ષાઓની એટલે કે સ્થિર કક્ષાઓની ત્રિજ્યાનું મૂલ્ય હોય છે રેડિયસ ઓફ પહેલી, બીજી, ત્રીજી, ચોથી. અહીંયા તમે જે લો તે પહેલી માન્ય કક્ષા લેશો તો અહીંયા n બરાબર 1 લેવાનું. બીજી માન્ય કક્ષાની ત્રિજ્યા શોધવી છે તો n બરાબર 2 લેવાનું. ત્રીજી માન્ય કક્ષાની ત્રિજ્યા શોધવી છે તો n બરાબર 3 લેવાનું. તમે કોઈ પણ માન્ય કક્ષાની ત્રિજ્યા આ સૂત્રની મદદથી શોધી શકો છો, જ્યાં એ નોટની વેલ્યુ શું છે તો કે એ નોટની વેલ્યુ છે લગભગ 52.9 પિકોમીટર જેટલી, એટલે એપ્રોક્સિમેટ 53 પણ બોલી શકો છો અને એપ્રોક્સિમેટ 53 પણ યાદ રાખી શકો છો. 52.9 એટલે 53 યાદ રાખી શકો છો. 53 પિકોમીટર. હવે આ વેલ્યુ કેવી રીતે આવી? બહુ મોટું સાદુરૂપ આપેલું છે. આ વેલ્યુ કઈ રીતે આવી 52.9 એના માટે બહુ મોટું સાદુરૂપ આપેલું છે, તેની અંદર આપણે પડવાની જરૂર નથી. મેં તમને કીધું ને કે અમુક વસ્તુ સ્વીકારી લઈશું. હવે આ વેલ્યુ કેવી રીતે આવી આનું સાદુરૂપ આપવા માટે જાઓ અત્યારે તો એક આખા પાનાની થિયરી થઈ જાય કે આ વેલ્યુ કઈ રીતે આવી. આપણે એનું કામ નથી, એનસીઈઆરટીમાં આપેલું નથી. આપણે ખાલી વેલ્યુ યાદ રાખો 52.9 પિકોમીટર એ નોટની વેલ્યુ. અને n સ્ક્વેર એટલે તમે હવે પહેલી માન્ય કક્ષાની વાત કરો છો કે બીજી માન્ય કક્ષાની વાત કરો છો કે ત્રીજી માન્ય કક્ષાની વાત કરો છો કે કોઈ પણ માન્ય કક્ષાની વાત કરો છો. ઓકે, ચાલો લખો. એકચ્યુઅલી આ સૂત્ર પણ એક્ઝેક્ટલી હાઇડ્રોજન માટે વેલિડ છે, પણ મેં કીધું તે પ્રમાણે કે હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી બીજી કોઈ પણ સ્પીસીઝને આ સૂત્ર લગાવી શકાય છે. હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી બીજી કોઈ પણ સ્પીસીઝને આ સૂત્ર લગાવી શકાય છે. જેમ કે Rn બરાબર એક્ઝેક્ટલી શું છે તો કે A નોટ ઇન્ટુ n સ્ક્વેર ડિવાઇડેડ બાય z. આ એક્ઝેક્ટ સૂત્ર છે. આ તમારું એક્ઝેક્ટ સૂત્ર છે. જ્યાં z બરાબર શું છે? z બરાબર શું છે? પરમાણુ ક્રમાંક. હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તો કેટલો? 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. એટલે આ સૂત્રમાં n²/1 નથી લખેલું. બાકી એક્ઝેક્ટ સૂત્ર આ છે. આનો પણ ઉપયોગ શું છે હું તમને કહીશ, અત્યારે જ કહીશ, હાલમાં જ કહીશ. આજે આપણે આ 4 મુદ્દા જ પતાવીશું બસ. આગળ બહારના નમૂનામાં આગળ નહીં જઈએ. ઓકે, બીજી જે વાત છે તે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજે આપણે આ ત્રિજ્યા સુધીની જ વાત કરીશું. તો એક્ઝેક્ટલી સૂત્ર આ પણ છે, લખી લેજો. આ એક્ઝેક્ટલી સૂત્ર આ છે, લખી લેજો. અને આ વેલ્યુ શેમાં આપશે તમને? આ સૂત્રની મદદથી તમે કિંમત મૂકશો 52.9 પિકોમીટરમાં કિંમત આપશે. પિકોમીટરમાં કિંમત આપશે. પણ હું તમને એક બીજું સૂત્ર પણ આપી રાખું કે ભાઈ Rn બરાબર 0.53 52.9 એટલે 53 ઇન્ટુ n²/z. આ વેલ્યુ તમને એંગસ્ટ્રોમમાં મળશે. જો દાખલો એંગસ્ટ્રોમમાં ગણતા હોય ને તો 0.53 ઇન્ટુ n²/z એંગસ્ટ્રોમ. આ સૂત્ર અથવા આ સૂત્ર આ જગ્યા પર એ નોટની વેલ્યુ કેટલી છે ભાઈ તો કે 52.9 છે. સરખું જ છે બંને સૂત્ર. 52.9 અહીંયા મેં લખ્યા 0.53 કેમ કે અહીંયા પિકોમીટરમાં વેલ્યુ મળે છે તો અહીંયા એંગસ્ટ્રોમમાં વેલ્યુ મળે છે. ઓકે, આ હાઇડ્રોજન આ પર્ટિક્યુલરલી કોના માટે છે? હાઇડ્રોજન પરમાણુ માટે છે. આ સૂત્ર જે છે એ પર્ટિક્યુલરલી માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે છે. એટલે છેદમાં પેલો z નથી લખેલો કેમ કે z ની વેલ્યુ હાઇડ્રોજન માટે 1 છે. લખો કે ના લખો કોઈ મતલબ નથી. ચાલો, પણ હાઇડ્રોજન જેવી બીજી કોઈ સ્પીસીઝ માટે જ્યારે ત્રિજ્યા શોધવાની વાત આવે કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય તે વખતે તમારે આ સૂત્રનું કામ પડશે. લખી લો તો ચાલો. હું તો કહું છું કે તમે આ જ યાદ રાખો, આને યાદ રાખવાની જરૂર નથી. આ જ એક્ઝેક્ટલી આ જ યાદ રાખો કેમ કે ભલે હાઇડ્રોજન માટે z ની વેલ્યુ 1 છે તો z બરાબર 1 લખતા કેટલી વાર લાગે, બરાબર? અને મોટે ભાગે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા આવશે ને તે એંગસ્ટ્રોમ એકમથી આવશે, પિકોમીટર એકમથી નહીં આવે. મોસ્ટ પ્રોબેબલી જો કોમ્પિટિટિવ એક્ઝામમાં દાખલા આવશે તો એકમ એંગસ્ટ્રોમ વાપરશે. બુકમાં પિકોમીટરમાં છે, આપણે એંગસ્ટ્રોમમાં પણ લખી દીધેલું છે, કોઈ ફરક પડતો નથી. લખી લીધો આ ચોથો પોઈન્ટ. ઓકે, હવે નવા પોઈન્ટ ઉપર નહીં જાઓ. હવે આને રિલેટેડ એપ્લિકેશન બતાવીશ. આ ચોથા પોઈન્ટને રિલેટેડ એપ્લિકેશન બતાવીશ. પોઈન્ટ તો તમારો પતી ગયો. 4 મુદ્દા થયા આપણા બોર્ડના પરમાણુ નમૂનાના, બરાબર? હવે આને રિલેટેડ હું તમને એપ્લિકેશન બતાવીશ કે ક્વેશ્ચન કેવા આવી શકે. ઓકે, ચાલો. ક્વેશ્ચન: પ્રથમ કક્ષા
માં રહેલા ઇલેક્ટ્રોન માટે બોહર ત્રિજ્યા પ્રથમ કક્ષા હાઇડ્રોજન પરમાણુની ક્વેશ્ચન અહીંયા છે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે બોહર ત્રિજ્યાનું મૂલ્ય ખાલી જગ્યા છે. હવે તમને મૂલ્ય કોઈ એકમમાં પૂછેલું છે, કેટલા મીટર છે કે કેટલા સેન્ટીમીટર છે કે કેટલા એંગસ્ટ્રોમ છે કે કેટલા પિકોમીટર છે, અહીંયા કશું પૂછ્યું છે ના. એટલે તમે મરજી મુજબ તમે જે છે કોઈ પણ એકમમાં જવાબ લખી શકો છો. ઓકે, તો હું તમને કહીશ કે સૂત્ર શું છે, રેડિયસ RN ઇઝ ઇક્વલ ટુ 0.53 n²/z અને વેલ્યુ આપશે તમને આ એંગસ્ટ્રોમમાં. અહીંયા જો 52.9 લખી દેશો તો વેલ્યુ શેમાં મળશે, પિકોમીટરમાં મળશે. સમજો છો હવે એટલી વાત? તો ચાલો હવે કઈ કક્ષા માટે પૂછેલી છે ત્રિજ્યા, પ્રથમ કક્ષા માટે. તો 0.53 ગુણ્યા પ્રથમ કક્ષા એટલે n ની વેલ્યુ, પ્રથમ કક્ષા પૂછી છે એટલે n ની વેલ્યુ 1, તો 1/2 હાઇડ્રોજન પરમાણુ કીધેલું છે એટલે હાઇડ્રોજન પરમાણુ માટે z ની વેલ્યુ, હાઇડ્રોજન પરમાણુ માટે z ની વેલ્યુ 1, પરમાણુ ક્રમાંક 1 છે હાઇડ્રોજનનો, z બરાબર છેદમાં લખી દઉં 1 એંગસ્ટ્રોમ, 1/2 કોઈ ફરક નહીં પડે, જવાબ આવશે 0.53 એંગસ્ટ્રોમ. 0.53 એંગસ્ટ્રોમ છે આ આન્સર. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન આ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં છે n બરાબર 1માં, ત્યારે તેનું કેન્દ્રથી અંતર એટલે કે તેનું રેડિયસ કેટલી છે, આટલા એંગસ્ટ્રોમ છે. કદાચ ત્રિજ્યા નહીં પૂછે શબ્દ, એવું પણ પૂછી શકે છે કે કેન્દ્રથી તેનું અંતર કેટલું છે, કેન્દ્રથી અંતર કેટલું છે એટલે ત્રિજ્યા જ થઈને. હાઇડ્રોજન પરમાણુ માટેની પ્રથમ કક્ષામાં જો ઇલેક્ટ્રોન છે તો કેન્દ્રથી તેનું અંતર કેટલું છે, આવો શબ્દ બી હોઈ શકે ક્વેશ્ચનમાં. હવે કેન્દ્રથી અંતર કેટલું છે એટલે ત્રિજ્યા જ થઈ ગઈ. ઓકે, પતાવો. ચાલો ઓકે. હવે કદાચ એવું પૂછી કાઢ્યું તમને અહીંયા કે ભાઈ પ્રથમ લખી દીધો ક્વેશ્ચન, આન્સર લખી દીધો. ઓકે, કદાચ એવું પૂછી કાઢ્યું કે પ્રથમ કક્ષા નથી પૂછી અને બીજી કક્ષા, દ્વિતીય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે બોહર ત્રિજ્યાનું મૂલ્ય જણાવો. તો આ વખતે n ની વેલ્યુ કેટલી લેશો, 2. દ્વિતીય કક્ષા, કેન્દ્ર પછીની આ પહેલી કક્ષા n બરાબર 1, કેન્દ્ર પછીની આ બીજી કક્ષા n બરાબર 2. તો અહીંયાથી હવે આ અંતર પૂછેલું છે, રેડિયસ. બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તો આ અંતર કેટલું હશે, તો દ્વિતીય કક્ષા એટલે n બરાબર 2. હાઇડ્રોજન પરમાણુ જ છે એટલે પરમાણુ ક્રમાંક તો હજુ z ની વેલ્યુ તો 1 જ છે. ચલો સૂત્ર તમારું આનું આ જ છે, આ જ સૂત્ર છે. આ સૂત્રમાં વેલ્યુ મૂકી દઈએ 0.53. હવે n ની વેલ્યુ કેટલી, તો કે n ની વેલ્યુ 2 એટલે 2/2 ના છેદમાં z ની વેલ્યુ તો કેટલી, હાઇડ્રોજન પરમાણુ માટે 1 જ છે. તમે શું કરો, 0.53 ગુણ્યા 2/2 કેટલો, 4. 0.53 ગુણ્યા 4 કરો એટલે આન્સર આવે, 0.53 ગુણ્યા 4 કરો એટલે આન્સર આવે કંઈક 2.12 એંગસ્ટ્રોમ. શું લખાય અહીંયા, 2.12 એંગસ્ટ્રોમ જેટલી છે, 2.12 એંગસ્ટ્રોમ જેટલું છે. બોલો, ક્લિયર? એવી રીતે હું તમને પૂછી શકું છું ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે, હું પૂછી શકું છું ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે, હું પૂછી શકું છું પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે, હું પૂછી શકું છું છઠ્ઠી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે, ગમે તે પૂછી શકું છું, ક્વેશ્ચન બનાવી શકું છું. તમારે શું કરવાનું છે, બીજી કક્ષા કીધું હોય તો n બરાબર 2 લેવાનું આ સૂત્રમાં, ત્રીજી કક્ષા કીધું હોય તો n બરાબર 3 લેવાનું, ચોથી કક્ષા કીધું હોય તો n બરાબર 4 લેવાનું, વગેરે વગેરે. પતાવો. ચાલો લખ્યું? ઓકે.
ચલો આ એક લાસ્ટ ક્વેશ્ચન આપી દઉં, આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. આજે આપણે 4 જ મુદ્દા શીખ્યા છે. બહોરના પરમાણુ નમૂનામાં 4 મુદ્દા શીખ્યા છે. બીજા 2-1 મુદ્દા બાકી છે, 2-3 મુદ્દા એ નેક્સ્ટ ટાઈમ શીખીશું. હજુ એક ક્વેશ્ચન તમને કરાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપો. ચલો ધ્યાન આપજો. ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન આજનો ક્વેશ્ચન છે, આ પૂછાઈ બી ગયેલો છે JEEમાં. નીચેના પૈકી કોની બહોર ત્રિજ્યાનું મૂલ્ય હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની બહોર ત્રિજ્યા જેટલું છે. ઓકે, ચાલો ક્વેશ્ચન એકવાર આવી પણ ગયેલો છે. ઓપ્શન છે, લખો. નંબર 1, n બરાબર 2 કૌંસમાં આપેલું છે લિથિયમ પ્લસ અથવા સમજો કે લિથિયમ પ્લસ 2. બીજું ઓપ્શન આપેલું છે n બરાબર 2 હિલિયમ પ્લસ. ત્રીજું ઓપ્શન આપેલું છે n બરાબર 2 બેરિલિયમ પ્લસ 3 અને ચોથું ઓપ્શન આપેલું છે n બરાબર 3 હિલિયમ પ્લસ. લખી લો પહેલાં ક્વેશ્ચનને લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને ક્વેશ્ચન લખી દો. વિડીયોને પોઝ કરીને ક્વેશ્ચન લખી લો. ઓકે, લખી લીધું? ચાલો હવે આપણે આનું સોલ્યુશન ઉપર જઈએ. નીચેના પૈકી કોની બહોર ત્રિજ્યાનું મૂલ્ય? 4 ઓપ્શન આપેલા છે. હવે n બરાબર 2 એટલે સમજી શકો છો લિથિયમ પ્લસ 2. હવે પહેલાં એ પણ સમજો અહીંયા કે લિથિયમ પ્લસ 2 કેમ લખ્યા, હિલિયમ પ્લસ કેમ લખ્યા, હિલિયમ પ્લસ બેરિલિયમ પ્લસ 3 કેમ લખ્યા? તો કે ભાઈ જે બહોરનો પરમાણુ નમૂનો છે, મેં પહેલાં જ વાત કરી કે બહોરનો પરમાણુ નમૂનો એ હાઇડ્રોજન પરમાણુ ઉપર જ વેલિડ છે, અથવા તો એવી કોઈ સ્પીસીઝ ઉપર વેલિડ છે કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, તેને જ બહોરના પરમાણુમાં આવતા નિયમો કે સૂત્રો લગાવી શકાય. એક ઇલેક્ટ્રોનવાળી સ્પીસીઝ ઉપર, જેવી રીતે હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે. પણ હવે તમે વાત કરો લિથિયમ, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. તો લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે. ઓકે, હિલિયમની વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. લી બે બો કાના ઓફ ની યાદ રખાવેલા છે આપણે વેકેશન બેચમાં તમને. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એનો અર્થ કે તેની પાસે 2 ઇલેક્ટ્રોન છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. લી બે બો કાના ઓફ ની હાઇડ્રોજન 1, હિલિયમ પરમાણુ ક્રમાંક 2, લિથિયમ પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, બોરોન પરમાણુ ક્રમાંક 5. ઓકે, હાઇડ્રોજન 1, લિથિયમ 2, હિલિયમ 2, લિથિયમ 3, આ 4, આ 5. આખું તમને લગભગ મેં તમને 1 થી કે 20 સુધીના યાદ અપાવી દીધેલા છે વેકેશન બેચના બેઝિક વિડીયો લેક્ચર્સમાં. જો કોઈને ના ખબર હોય તો એ લેક્ચર પર જઈને ચેક કરી લો. તો અહીંયા જગ્યા પર પહેલાં આ બધા ઓપ્શનોમાં અહીંયા કેમ આવું લખેલું છે? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનવાળી સ્પીસીઝ ઉપર જ આ બહોરનો એટોમિક મોડલ છે એ વેલિડ છે. તો જો અહીંયા હું હિલિયમ લખતે તો બહોરના પરમાણુ નમૂનામાં આવતા કોઈ પણ સૂત્ર એને લાગુ નહીં પાડી શકતે. જો લિથિયમ લખે તો લાગુ ના પાડી શકાય, કેમ કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે, બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન જેની પાસે હોય તેને જ બહોરનો પરમાણુ નમૂનો લાગુ પાડી શકાય છે, અથવા તેમાં આવતા સૂત્રો લાગુ પાડી શકાય છે. પહેલી વાત આ Bohr atomic model is valid only for those species which have only 1 electron. Okay, ચાલો. તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, એટલે જ આપણને અહીંયા ઓપ્શનમાં આપેલું છે હિલિયમ પ્લસ. હવે હિલિયમ પ્લસ લખું
એનો અર્થ કે તેની પાસે જેટલા ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયેલો છે, એક ઇલેક્ટ્રોન તેમાંથી બહાર કાઢી નાખેલો છે. તો હવે હિલિયમ પ્લસ લખું તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. જેવી રીતે હું સોડિયમ લખું તો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. ઓકે, પણ જો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખું અને Na પ્લસ આયન બનાવી દઉં તો એક ઇલેક્ટ્રોન નીકળી જવાને કારણે Na પ્લસ આયન બની ગયો. તો હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. સિમ્પલ વાત, એક ઇલેક્ટ્રોન બહાર કાઢી નાખ્યો. આને કહેવાય આયનીકરણ કર્યું, એક ઇલેક્ટ્રોન કાઢી નાખ્યો. બરાબર, આ ઘટનાને કહેવાય આયનીકરણ થયું. આપણું ચેપ્ટર નંબર 3 છે ને, ત્રીજું ચેપ્ટર, તેમાં આના વિશે ડિટેલમાં વાત છે. તો જેટલો ધન વીજભાર કોઈ પણ એટમની ઉપર જેટલો ધન વીજભાર લખ્યો હોય ને એના પરમાણુ ક્રમાંક કરતાં એટલા ઇલેક્ટ્રોન એની પાસે ઓછા છે, અને જેટલો ઋણ વીજભાર લખ્યો હોય ને એનો અર્થ એવો કે પરમાણુ ક્રમાંક કરતાં તેની પાસે એટલા ઇલેક્ટ્રોન વધારે છે. સમજો બરાબર, ફરીથી જેટલો ધન વીજભાર લખ્યો હોય પરમાણુ ક્રમાંક કરતાં એટલા, અહીંયા લખી લઉં છું, જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઓછા કોના કરતા? પરમાણુ ક્રમાંક કરતા. અને જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન વધારે કોના કરતા? પરમાણુ ક્રમાંક કરતા. ઓકે, તો જો મેં અહીંયા હિલિયમની ઉપર અહીંયા તમને ઓપ્શનમાં હિલિયમ પ્લસ લખેલું છે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 2. હિલિયમનો પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડની વેલ્યુ કેટલી હતી હિલિયમ માટે? 2. પણ જેટલો ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એને પાસે ઓછા. તો હિલિયમની ઉપર પ્લસ લખેલો છે એનો અર્થ કે હવે હિલિયમ પ્લસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ઇલેક્ટ્રોન કેટલા છે? 1 છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. +1 લખેલું છે ઉપર, એટલે જેટલો ધન વીજભાર લખેલો હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા, એવું સમજવાનું. કદાચ હું આવું લખું તમને સમજાવવા માટે, સપોઝ કે Cl માઇનસ લખું, હવે માઇનસ એટલે -1, તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z કેટલો હતો? કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 17. પણ ઋણ વીજભાર, જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન વધારે. તો હવે હું તમને એવું પૂછું કે ક્લોરીન પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે? Cl માઇનસ લખેલું હોય તો ઇલેક્ટ્રોન કેટલા? તો કે પરમાણુ ક્રમાંક કેટલો? 17. પરમાણુ ક્રમાંક કરતાં એટલા ઇલેક્ટ્રોન વધારે, તો ઇલેક્ટ્રોન કેટલા? 18. કોઈ પણ પરમાણુની ઉપર જેટલો ધન વીજભાર તેના પરમાણુ ક્રમાંક કરતાં એટલા ઇલેક્ટ્રોન ઓછા, અને કોઈ પણ પરમાણુની ઉપર લખેલો જેટલો ઋણ વીજભાર તેના પરમાણુ ક્રમાંક કરતાં તેની પાસે એટલા ઇલેક્ટ્રોન વધારે. સપોઝ કે સલ્ફર લખું, સલ્ફરની ઉપર -2 લખું. હવે તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો? સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો? 16. ઓકે, પરમાણુ ક્રમાંક Z બરાબર 16. ઓકે, હવે ઇલેક્ટ્રોન કેટલા એવું પૂછું તો કે કેટલો ઋણ વીજભાર છે ઉપર? તટસ્થ પરમાણુ હોતે કશું ના લખ્યું હોતે, એસની ઉપર કશું નથી લખ્યું, તો જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક 16 તો ઇલેક્ટ્રોન 16. પણ સલ્ફરની ઉપર -2 લખેલું છે તો હવે ઇલેક્ટ્રોન કેટલા? તો કે જેટલો ઋણ વીજભાર એટલા જ ઇલેક્ટ્રોન વધારે પરમાણુ ક્રમાંક કરતા. તો પરમાણુ ક્રમાંક 16 હતો, -2 લખેલું છે, જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન વધારે, તો 16 ને બીજા 2 એટલે કેટલા? 18 ઇલેક્ટ્રોન. જેટલો ઋણ વીજભાર પરમાણુ ક્રમાંક કરતાં એટલા ઇલેક્ટ્રોન વધારે, અને જેટલો ધન વીજભાર પરમાણુ ક્રમાંક કરતાં એટલા ઇલેક્ટ્રોન ઓછા. આ લખી દીધા 2 સેન્ટેન્સ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે હું લખું છું એલ્યુમિનિયમ +3 અને પૂછું કે કેટલા ઇલેક્ટ્રોન છે આની પાસે. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે Z બરાબર એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13. હવે જો આની ઉપર +3 ના લખેલું હોતે અને તમને એવું પૂછતે કે એલ્યુમિનિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, તો જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન, એટલે 13 ઇલેક્ટ્રોન થતે. ક્લિયર આટલું? હવે એલ્યુમિનિયમની ઉપર મેં +3 લખીને આપ્યું અને પછી એવું પૂછું છું કે તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો કે જેટલો ધન વીજભાર તેના પરમાણુ ક્રમાંક કરતાં એટલા ઇલેક્ટ્રોન ઓછા. પરમાણુ ક્રમાંક 13 છે, ધન વીજભાર 3 છે, તો 3 ઇલેક્ટ્રોન ઓછા છે પરમાણુ ક્રમાંક કરતાં, એટલે 10 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમ +3 પાસે રહેલા ઇલેક્ટ્રોન કેટલા? 10. હવે આઈડિયા આવી ગઈ હશે. ઓકે, તો પાછું આપણે અહીંયા આવી જઈએ.
તો ધ્યાન આપો, હિલિયમ પ્લસ એટલે પરમાણુ ક્રમાંક Z બરાબર 2 પણ +1 છે એટલે કે તેની પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જ છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. પણ અહીંયા શું આપેલું છે? લિથિયમની ઉપર +2 આપેલા છે એટલે પરમાણુ ક્રમાંક કરતાં 2 ઇલેક્ટ્રોન ઓછા એટલે આની પાસે પણ 1 જ ઇલેક્ટ્રોન છે. અહીંયા જુઓ બેરિલિયમની ઉપર શું લખેલું છે? +3 લખેલું છે. હવે બેરિલિયમ માટેનો પરમાણુ ક્રમાંક કેટલો? બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, +3 લખેલું છે એટલે 4માંથી 3 બાદ કરો એટલા ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન 1. તો જેટલા પણ આપણને ઓપ્શન આપેલા છે પહેલાં તો બધા જ ઓપ્શનમાં એક ઇલેક્ટ્રોન છે, તો વેલિડ છે. બોહરવાળું સૂત્ર, બોહરવાળું જે રેડિયસનું સૂત્ર છે તે આ બધા માટે વેલિડ છે કેમ કે બધા પાસે એક જ ઇલેક્ટ્રોન છે. ક્લિયર આટલી વાત? તો ઓકે, લખી લીધું આટલી વસ્તુ કે હિલિયમ કીધેલું છે, લિથિયમ કીધેલું છે અને બેરિલિયમ કીધેલું છે. બધા પાસે એક ઇલેક્ટ્રોન જ છે જે આયનો આપેલા છે તે મુજબ. તો આટલી વાત તો ઓકે. ચાલો, હવે પૂછેલું છે કે આ 4 ઓપ્શન પૈકી કોની બોહર ત્રિજ્યાનું મૂલ્ય એ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની બોહર ત્રિજ્યા જેટલું થાય. તો પહેલાં તો આપણે હાઇડ્રોજન પરમાણુ માટેની રેડિયસનું સૂત્ર મૂકીએ આપણે. Rn ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.53 n² ડિવાઇડેડ બાય Z. વેલ્યુ આવશે આપણી એંગસ્ટ્રોમમાં. હાઇડ્રોજન પરમાણુ માટે આ સૂત્ર મૂકીએ. ઓકે, કઈ કીધેલી છે? પ્રથમ, હાઇડ્રોજન માટેની પ્રથમ કક્ષા, આવું પૂછેલું છે. પ્રથમ કક્ષા એટલે n બરાબર 1, તો Rn છે એની જગ્યા પર હું 1 લખી દઉં. ચાલો, પહેલી, આને શું કહેવાય? પહેલી બોહર ત્રિજ્યા 0.53, n ની વેલ્યુ 1, 1/2. હાઇડ્રોજન પરમાણુ માટે Z ની વેલ્યુ કેટલી? 1 જ. પરમાણુ ક્રમાંક 1 હાઇડ્રોજનનો. ઓકે, તો Z ની વેલ્યુ 1. તો આન્સર આવશે સીધો તમારો અહીંયા 0.53 એંગસ્ટ્રોમ. આ હાઇડ્રોજન પરમાણુ માટેની પ્રથમ બોહર રેડિયસનું મૂલ્ય આપ્યું 0.53 એંગસ્ટ્રોમ. ઓકે, હવે આ ચારમાંથી કોનો જવાબ આટલો આવે છે એ આપણે ચેક કરવાનું છે. હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની રેડિયસ જેટલો જવાબ આ ચારમાંથી કોના માટે આવે છે આપણે આ ચેક કરવાનું છે. તો પહેલાં આટલું લખી લો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા માટેની રેડિયસની વેલ્યુ આટલી આવી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ 4 માટેની જવાબ, આ 4માંથી કોનો જવાબ આના જેટલો આવે છે તે આપણે ચેક કરીશું. ઓકે, લખી લીધું? ચાલો, હવે આપણે ચેક કરીશું તો કે ભાઈ હવે આપણે લઈએ પહેલું ઓપ્શન જે આપેલું છે તે, પહેલું ઓપ્શન જે આપણને આપેલું છે તે લઈએ આપણે. લિથિયમ +2 ની n બરાબર 2, લિથિયમ +2 ની બીજી બોહર કક્ષા, આનો અર્થ આવો થાય. ઓકે, હવે લિથિયમ +2 માટે n બરાબર 2 ની વેલ્યુ તો આપી દીધેલી છે એટલે n ની વેલ્યુ કેટલી લેવાની છે તે આપી દીધેલી છે. અને Z ની વેલ્યુ કેટલી લઈશું? Z ની વેલ્યુ કેટલી લઈશું? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. Z એટલે પરમાણુ ક્રમાંક, તો Z ની વેલ્યુ કેટલી લઈશું આપણે? 3 લઈશું. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. શું લિથિયમ +2 માં આ સૂત્ર લાગુ પાડી શકાય છે? હા, પાડી શકાય છે. કેમ? એ મેં તમને આગળ કહી દીધું કે લિથિયમ +2 પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? 1, એટલે આ સૂત્ર લિથિયમને લાગુ પાડી શકાય છે. ઓકે, ચાલો, હવે રેડિયસ બીજી n બરાબર 2 કીધેલું છે. રેડિયસ બીજી બોહર કક્ષા લિથિયમ +2 માટેની, તો 0.53 ઇન્ટુ n² એટલે 2² ના છેદમાં Z ની વેલ્યુ કેટલી? 3, એટલે 0.53 ગુણ્યા 2² 4/3 એંગસ્ટ્રોમ. આપણો હાઇડ્રોજનવાળો આન્સર કેટલો હતો? આપણો 0.53 એંગસ્ટ્રોમ જેટલો આન્સર આવેલો હાઇડ્રોજન માટેનો. અહીંયા દેખીતું છે કે 0.53 તો નહીં જ આવે. 0.53 ગુણ્યા 4/3 એટલે 0.53 એંગસ્ટ્રોમ તો નહીં જ આવે આન્સર. એટલે આ તો નથી જવાબ. ચાલો, બીજા પર ચાલ્યા જઈએ. હવે ચેક કરીએ હિલિયમ n બરાબર 2. હિલિયમ પ્લસની બીજા નંબરની કક્ષા માટેનું ચેક કરીએ. તો હિલિયમ માટે n બરાબર 2 લેવાના છે એ તો ખબર પડી ગઈ.
હવે હિલિયમ માટે ઝેડની વેલ્યુ કેટલી? હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? હાઇડ્રોજન હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2. ઓકે, ચેક કરીએ. બીજા નંબરની n બરાબર 2 માટે n બરાબર 2 માટે 0.53. n ની વેલ્યુ કેટલી છે? n ની વેલ્યુ 2 કીધેલી છે, 2 કીધેલી છે એટલે 2 નો વર્ગ કીધેલો છે. છેદમાં z ની વેલ્યુ કેટલી છે? z ની વેલ્યુ 2 છે. હિલિયમ માટે z ની વેલ્યુ 2 છે. ઓકે, ઉપર 4 નીચે 2 એટલે 0.53 ગુણ્યા 2 દુ 4, 2 બાકી રહેશે. આટલો જવાબ આવશે. 0.53 ગુણ્યા 2 કરો એટલો આન્સર આવશે. 0.53 તો નહીં જ આવે ને. આપણે તો હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની બોર ત્રિજ્યા જેટલું જ મૂલ્ય જોઈએ છે એટલે 0.53 ગુણ્યા 2 કરો એટલો આન્સર આવશે. 0.53 તો નહીં જ આવે જે હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની બોર ત્રિજ્યાનું મૂલ્ય હતું એટલે આ પણ નથી. ચાલો આગળ જઈએ. હવે શું કીધેલું છે? ત્રીજું ઓપ્શન તો કે બેરેલિયમ +3 ની બીજા નંબરની કક્ષા. બેરેલિયમ માટે Z નું મૂલ્ય કેટલું? હા હે લી 2. બેરેલિયમ માટે Z નું મૂલ્ય 4. ચલો અહીંયા રેડિયસ બીજા નંબરની કક્ષા માટેની બેરેલિયમની વેલ્યુ છે 0.53. n નો વર્ગ 2 નો વર્ગ 4 છેદમાં Z ની વેલ્યુ 4. આવી ગયો આન્સર. 2 નો વર્ગ કેટલો? 4 છેદમાં 4 ઉપર નીચે કેન્સલ. જવાબ આવી ગયો 0.53 એંગસ્ટ્રોમ, જે એક્ઝેક્ટલી હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની બોર ત્રિજ્યા જેટલી વેલ્યુ આવી ગઈ. તો અવર આન્સર ઇઝ ધીસ. નીચેના પૈકી કોની બોર ત્રિજ્યાનું મૂલ્ય હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની બોર ત્રિજ્યા જેટલું છે? તો બેરેલિયમ +3 આયન માટેની બીજા નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની બોર ત્રિજ્યાનું મૂલ્ય એ હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની બોર ત્રિજ્યા જેટલો આન્સર બતાવે છે. આ આપણો ફાઇનલ આન્સર. તો પછી આને ચેક કરવાની જરૂર નથી, આવી ગયો ને આન્સર. ઓકે, ચલો. તો આ ટાઈપની એપ્લિકેશન જરૂરી છે. ખાલી થિયરી સમજવી એ તો ઠીક છે, ગોખી બી કાઢશો તમે બધા પોઈન્ટ્સને, બટ એકચ્યુઅલી આનું એપ્લિકેશન કઈ જગ્યા પર યુઝ થાય આ બધી સમજવી જરૂરી છે. તો આપણે 4 પોઈન્ટ પતાવી દો. પહેલા એક્ઝામ્પલ લખી દીધું વિડીયો પોઝ કરીને? ઓકે, તો આપણે 4 પોઈન્ટ પતાવ્યા આજે. બોહરના પરમાણુય નમૂનાના 4 મુદ્દાઓ આપણે ક્લિયર કર્યા. આજે આપણે રેડિયસ સુધી એટલે કે ત્રિજ્યા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જે છે બીજા 2-3 મુદ્દાઓ કે જેમાં એનર્જીની વાત કરવાની છે ત્યાંથી આપણે આગળ વધીશું. આજે આ 4 મુદ્દા ઉપર બોહરના પરમાણુ નમૂનાને આપણે અટકાવીએ છીએ. ઓકે, મળીએ.